દાંત કાઢ લીધા, લગ્ન ના કરવા પડે. આમ જો જસ્ટિસ ફોર હાર્દિક પંડ્યા. જો ભાઈ આવા વરસાદમાં હું કોલેજ આવી ગયો. આમ જોવો બધા છતરીઓ લઈને આમ જોતા મિત્રો. અત્યારે અમે કોલેજ છૂટ્યા ને આજે જે વરસાદ આવે ને ગિરનાર જાઉં તો પણ અહીંયા કોઈ મંડાણા નહીં એવા છે ને હારા ડોગલા બધા. તમને અત્યારે વરસાદ બતાવો જોતા રહી જાઓ. જો હાલો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર બ્લોગ. એન્ડ ફૂલ વરસાદ આવી ગયો. હું પલટતો કોલેજથી આવી ગયો હું. એન્ડ હવે હું નાવા જાઉં પણ એમ પહેલાં મેં કીધું બ્લોગ બનાવી લઉં. વરસાદમાં હલારો તો છે ને આપણો મોબાઈલ. રેડી? બબડી કે ફોન લઈ જો કેવો વરસાદ પડે છે. ચકલો હમણાં આવે છે. ઓલો બાથરૂમમાં છે ને ફોન કર્યો તો કે હું બાથરૂમમાં હું. કીધું બાથરૂમમાં મોબાઈલ મેં કીધું હું નાહી લઉં હવે. બીજા ભલે ગમે તમે જરા તમારી કેર કરો. હાલો મિત્રો, હું નાહી લઉં. ઓકે, વિડીયો ઉતારવાનો કોઈ નથી બાકી. આપણે નાતા હોય વિડીયો ઉતારો. ઓય એ તમે પણ નાહીએ વરસાદમાં ફૂલ મજા આવી જાય. બાય બાય ગાઈસ, બાય બાય. નાવા જાઉં. મમ્મી મોબાઈલ પલરી ગયો. જલ્દી જલ્દી મોબાઈલ પલરી ગયો. જો પલરી ગયો મોબાઈલ. લાઈ મૂકી દો. લાઈ જો મોબાઈલ પલરી ગયો. લાઈ મૂકી દો. લાઈ. તો ગાઈસ વરસાદ આવ રહી ગયો છે. દેખાય ને તમને? તડકામાં વરસાદ આવતો તો કયું નો. અને અમે બે બોડી બિલ્ડર નાતા હતા. જોઈએ આમાંથી કોની બોડી છે અમારી. જો આ બતાવે છે કે કોની બોડી સારી છે. ગેસ કરવાનો છે તમારે. ગેસ કેટલા પેલા હું બતાવું. રેડી? ભાઈ એટલું જોઈએ. જોવાનું હાલ તો હાલે રૂમ કરે ઓલો ભાઈઓ. દેખો ગાઈસ, એ ઊંચું કરવા બગલ દે. જો મિત્રો અહીંથી ગિરનારનો વ્યૂ આવે. જો આજે ગયા હોત તો કેવી મજા આવત. હું આપણે હા તો એ પણ આ તો જો એવું કઈ જવા દે ને હવે. ભાઈ અમારી પાસે એટલું ફ્રીડમ નથી કે અમે ટી શર્ટ કાઢીને બહાર નાહી શકીએ. આમ જો મિત્રો, આ તમે આ ખાલી જોઈ જાવ. હું આવું તમને મારા વ્લોગ સિવાય ક્યાંય નહીં જોવા મળે. તમે આમ જોઈ લો ખાલી. જોવો તમે. ઓલી વખતે ખબર ને ચાલુ વરસાદમાં વ્લોગ બનાવતા હતા આપણે આ જ જગ્યાએ આમ દંડુડામાં રાખીને. અને પછી થઈ ગયું તું મોએ. હાલો કાંઈ નહીં, વરસાદની વાટ જોઈએ. બધી બાજુ અંજારા જાયમાં છે. રેડી? પછી નાહી લે. પહેરતો નહીં હો ચકલા ટી શર્ટ. મજા આવે ટી શર્ટ. ફ્રીડમ છે આપણે. થોડીક ફાઇન વધી ગઈ. જીમ ચાલુ કરી હવે ભાઈ એને ફાઇન ન કહેવાય હવે. આમ જો તું ખાલી. તો મિત્રો અત્યારે ફૂલ એટલે ફૂલ તડકો નીકળો છે ગાઈસ. અને આ બે વચ્ચે થઈ ગયું હતું બાંધણું. મસ્તીમાં આને ઓલાને એવો આમ પંજો મારી દીધો. ઓલાને લાલ છપાઈ ગયો. પણ કાંઈ નહીં. હવે ભાઈ શું કરવાનું છે તારે? સમાધાન કરવાનું છે? સમાધાન ન હોય. ખાલી યુદ્ધની સુનત જ લેવામાં આવે. સારું હાલો તો હવે ખીચડી ખાઈ લઈએ. હોઈ જાવ તમે. ચા ઢોકરા ખાવા જાવ. ઢોકરા ખવડાવે કાકા. ખવડાવે? કોકની ઝાપટ મિલિયને પૂગે તો કોકની ઝાપટ ઢોકરા પૂગે. મજા આવે. બાય ગાઈસ, યુ નો માય ઇસ અ હોંગ ઇસ અ. હાલો અત્યારે આપણું ફૂલ દેશી ભાણું હાલે છે. જો દેશી એકદમ નાઈ ધોઈને ગરમા ગરમ. મમ્મીએ બનાવ્યો તો ખાઈ લઈએ. આપણે પેલા બિગ બોસ જોઈ લઈએ. મૌલિકનું સબસ્ક્રિપ્શન. બિગ બોસ જોતા આપણે ખાઈએ. મજા આવશે. ઓકે, તમને આમ આવે કે નહીં રોટલો ને આ શું છે ગલકાનું શાક? મોજ જ આવશે. હાલો તો પેલા હું ખાઈ લઉં. રેડી? આમ જો વરસાદ અંધાઈ રહ્યો જોવો તમે. ઓ માય ગોડ. જો મિત્રો વાતાવરણ ચેક કરો તમે. અત્યારનું 2 વાગ્યાનું વાતાવરણ. અમે રીલ શૂટ કરવા માટે ભેગા થાવ હમણાં. અત્યારે કામમાં આવ્યા. આ જોવો તમે.
આડું બમરારું થઈ ગયું વાવ આ મસલા તો યાર ગાંડ મારો. બે છોકરા વાળી છોકરી લગ્ન કરી દીધા, છોકરા જ ન કરવા પડે. વાળા છોકરી લગ્ન કરી લીધા તો છોકરા જ ન કરવા પડે, બીજું તો શું હવે એમાં? બે છોકરા વાળી છોકરી લગ્ન કરી લીધા એટલે છોકરા જ ન કરવા પડે. બોલ બે છોકરા વાળી એટલે આવનારી પેઢી આટલું પાણી બચા. રેડી હાલ હાલે બે છોકરા વાળી બાઈ સાથે લગ્ન કરી લીધા એટલે છોકરા કરવાનું ટેન્શન ન રહ્યું. બે છોકરા વાળી બાઈ સાથે લગ્ન કરી લીધા કારણ કે લગ્ન છોકરા કરવાનું એટલે બોલ એટલે છોકરા કરવાનું ટેન્શન ન રહે. એવું નથી આ 1 2 3 સ્ટાર્ટ. બે છોકરા વાળી બાઈ લગ્ન કરી લીધા એટલે છોકરા કરવા નહીં. બે છોકરા વાળી બાઈ લગ્ન કરી લીધા એટલે છોકરા કરવાનું ટેન્શન ન રહ્યા. ઉપર 1 2 3 સ્ટાર્ટ. બે છોકરા કરવા વાળી બાઈ લગ્ન કરી લીધા. બે છોકરા વાળી બાઈ હા રેડી. 1 2 3 સ્ટાર્ટ. બે છોકરા વાળી બાઈ લગ્ન કરી લીધા કારણ કે લગ્ન ના કરવા પડે. કયો રાખી તો એ સારું જ છે. તમ તાર તું તો કે તારો તો કે મોરો તમારો રાખો ને મારે જોવું જોઈએ. મેં નસલા જોઈ તને યાર તમે યાર આવું કલેશ કરો માં તમે કરો તારી બોગસ કેરેક્ટર જ અમને બચકાવો. શું ભાઈ બોલતો તું? રહેવા દે ને હોસલા. એક્ટિંગમાં બહુ હીરો છું. હાલ થોડોક આ બાજુ આને આને હા હાલ ફટાફટ જા. હાલે માની કર. હાલ જે બળિયો મારવાનો. એ બળિયો મારવા નથી. વાહે પાઇપ મૂકી દેજે. વાહે નો તો વાહે મૂકી પાઇપ. ચાલુ થઈ ગયો. દાંત કાઢ લીધા. તારો દાંત જ ન કાઢવાના. મારી બાજુ પડશે પછી હાલ સમજો. રેડી હવે આપ મેચ ફાઇનલ. હવે નો થયો તો બેન રેડી દારૂડિયા ઓન ટોપ. દારૂ પીવાનું ચાલુ કરી દીધું. ઊંઘી નો રે કાલે પરમથી નાય કરી ફોટો ચાલે. હું કોઈ નથી ઉતારવાનું એના આટલું. બસ ને આગળ વધારો કોક ને. ગાઈસ આજે જો હું છત્રી લઈને તમને ખબર છત્રી હેઠે હું દેખાતો હોઈશું અને આ એકડો પલ રે હું કયું નો હે ને એડિટિંગ કરતો તો રીલ્સ તો આવ્યો હોય કે હાલો આપણે નાવા જઈએ. મગર નીકળી ગયા ક્યાંક પણ અમે થોડાક લેટ થયા. મગરને પકડી ગયા ફોરેસ્ટ વાળા. જોઈ ગયો ફોરેસ્ટ વાળા નહીં જંગલ ખાતા વાળા. પણ વ્યૂ જો બીજું માં ગાન ડાચું ના જો વ્યૂ જો. વ્યૂ તમે જોઈ જ લીધો છે સિનેમેટિક વ્યૂ. અત્યારે હું છત્રી ટાંકીને બેઠો કારણ કે મારા કપડા હે ને ભીના થાય હવે હુકાદા નહીં ગદના કી જાય મારી મમ્મી કીધું જો વાવ દેખાય ને તમને જો મિત્રો આવા વરસાદમાં હાલે આપણે અત્યારે ઉઘરા ભાઈ ઉઘરા બના તાકાત વાળા આમ જો ફૂલ વરસાદ અંદર આમ મિત્રો અત્યારે આ બધું ફ્રી ફાયર અમે વરસાદ હાલે ને નથી મારા ઓસરીમાં બેન ફ્રી ફાયર રમવાનું કર્યું એમ ચડો જઈ ગયો ફોહર ના ગયો જાય એવો છે ને ઉઠાર્યો કરી ગયા એમાં રખડે જ છે કાલે એને ગિરનાર જવાનું મિત્રો કેન્સલ થઈ ગયો ગિરનાર જવાનું શેડ યાર. અત્યારે અમારે ગિરનાર જવાનું તો કેન્સલ થઈ ગયું હતું પણ એની સાથે સાથે એક સેડ ન્યૂઝ પણ પાછી આવી ગઈ. હાર્દિક પંડ્યા અને નતાશાનું છૂટું થઈ ગયું એવું આ કહે છે. બેની ઓફિશિયલ પોસ્ટે આવી ગઈ છે પણ કેવું થાય યાર બે સેલિબ્રિટીની જ્યારે આવી રીતે થાય ત્યારે આપણે તો ઠીક નાના માણા કહેવાય એ લોકો આ લેવલ એવું થાય એટલે કેવું ખરાબ લાગે હોય. છોકરીને તો ઠીક કંઈક રહી છે કંઈક કંઈ થયું છે ને છૂટું બિચારો છોકરો કાંઈ નહીં હવે આપણે સુઈ જાય. હવે કે અમારે છે ને હવે સોમવારે ગિરનાર જવાના છીએ ને કાલે જવાના છીએ જટાશંકર. હું કહી દઉં ને કાલે આપણે જવાના મસ્ત જગ્યા જો કીડી કઈડી મને શું કહ્યું આ કંઈક કઈડી
ઓકે તો કાલનો વ્લોગ એ બड़ा એક્સાઇટેડ થાય મસ્તનો અને આ વ્લોગને કરી દે અહીંયા એન્ડ આ ફોટા જોતા સાથે જસ્ટિસ ફોર હાર્દિક પંડ્યા ઓકે મિત્રો ગુડ નાઇટ ટેક કેર લવ યુ ઓલ બાય બાય થેન્ક યુ ફોર 300 સબસ્ક્રાઈબર આપણા 300 સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે ભગવાનની દયાથી ઇન્સ્ટાગ્રામમાં પણ 300 થઈ ગયા ફોલોવર અને યુટ્યુબમાં 300 ફોલોવર થઈ ગયા છે તો થેન્ક યુ ફોર યોર લવ એન્ડ સપોર્ટ બાય બાય ટેક કેર બાય બાય ગાઈઝ